ચાલો મિત્રો નમસ્કાર. તો ફરીથી આપણે મેથેમેટિક્સ શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે સૌથી પહેલા તો હું માફી માંગુ છું. 2 દિવસ માટે મેથેમેટિક્સના લેક્ચર જે છે વચ્ચે બંધ થઈ ચૂક્યા હતા. પરંતુ મિત્રો અમુક સમય એમ કહેવાય ને કે એક સાથે 7, 8, 9 ચેપ્ટર ચાલે પછી થોડો માઇનોર એવું નાનો એવો બ્રેક લેવો જરૂરી છે. આ બ્રેક દરમિયાન તમારે રિવિઝન મારવું જરૂરી છે. જે લોકોને નોટ્સ બનાવવાની બાકી હોય, અધૂરી હોય, તે નોટ્સ બનાવી લે અને એકવાર રિવિઝન મારી લે. પછી કન્ટિન્યુઅસલી હું જો લેક્ચર લેતો જઈશ તો તમારે રોજ નવું એડ કરવાનું છે, જેમાં તમને પાછળની વસ્તુ જે છે એ ભૂલાતી જશે. તો સૌથી મારો પહેલો પ્રશ્ન એ, જેટલા લોકો જોવાવાળા છે તેમાંથી કેટલા લોકોએ બધા ચેપ્ટર એક વાર રિવિઝન કરી લીધા છે આ સમય દરમિયાન? તો ખાસ મિત્રો રિવિઝન જરૂરી છે. અને આજે આપણે એક નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. બહુ એટલે બહુ સરળ છે, જે આપણે નાનપણથી ભણતા આવીએ છીએ. નાનપણથી એટલે 6થા ધોરણથી ને, પરંતુ 2, 3, 4, 5મા ધોરણથી આપણે આ ચેપ્ટર ભણતા આવીએ છીએ. તેનું નામ છે સાદુરૂપ મિત્રો. હવે મિત્રો સાદુરૂપ સમજવામાં સહેલું છે, સરળ છે, પરંતુ ઘણીવાર કોમ્પ્લિકેટેડ દાખલામાંથી પૂછાઈ જાય છે, જ્યાં આપણે એક નાની એવી મિસ્ટેકથી ખોટો જવાબ જે છે સિલેક્ટ કરીને આવતા હોય છે. એ આવી નાની મિસ્ટેક કઈ કઈ છે તે આજે આપણે આ ચેપ્ટરમાં ભણીશું. તે પહેલા મિત્રો મેથેમેટિક્સના 8 લેક્ચર મુકાઈ ગયા છે. જે લોકોને જોવાના બાકી હોય તે જોઈ લેજો, નોટ્સ બનાવી લેજો, રિવિઝન મારી લેજો અને ટેલિગ્રામની અંદર ટેસ્ટ પણ આપી દેજો. તે સિવાય મિત્રો બાયોલોજીના પણ 2 લેક્ચર મુકાઈ ગયા છે. લગભગ 2000 જેટલા વિદ્યાર્થીઓએ ફર્સ્ટ લેક્ચર જોઈ લીધો છે. બીજો લેક્ચર જે લોકોને જોવાનો બાકી હોય તે જોઈ લે અને રિવ્યુ આપવાનું ના ભૂલે મિત્રો. એની પણ નોટ બનાવવી જરૂરી છે. નોટ વગર તમે કોઈ પણ લેક્ચર ભણશો તે કામનો નહીં મિત્રો, કારણ કે આપણે હવામાં યાદ ના રહી. ફરીથી રિવિઝન કરવા માટે તમારી નોટ્સ જરૂરી છે. અને એવું જરૂરી નથી કે દર વખતે તમે મારો લેક્ચર રિવિઝન માટે જોવો અને ફાસ્ટ કરીને જોવો તો પણ એટલું બધું નહીં થાય મિત્રો. સમજવું જરૂરી છે. તો ચાલો મિત્રો હવે આપણે આપણા ચેપ્ટર તરફ આગળ વધીએ. આપણા ચેપ્ટરનું નામ છે સાદુરૂપ. અને મિત્રો 9મું ચેપ્ટર છે આ. કેટલામું? 9મું ચેપ્ટર, સાદુરૂપ. બરોબર. સાદુરૂપની અંદર એક ને માત્ર એક નિયમ યાદ રાખવાનો છે. એક નિયમ પછી થિયરીમાં આપણે કાંઈ સમજવાનું નથી. તો મિત્રો એ નિયમનું નામ છે બોર્ડ માસ. શું છે? બોર્ડ માસ. હવે મિત્રો એમ કે આ શું? તો હવે એ સમજાવું તમને. ઘણીવાર એક દાખલો આપ્યો હોય જેની અંદર બધી જ નિશાનીઓનો ઉપયોગ કરી લીધો હોય. સરવાળો આપ્યો હોય, ભાગાકાર આપ્યો હોય, બાદબાકી આપ્યો હોય, ગુણાકાર આપ્યો હોય, નાનો કાઉન્સ, મોટો કાઉન્સ, સગડીયો કાઉન્સ, બાર આપેલો હોય, બધી જ વસ્તુ આપેલી હોય મિત્રો. તો ત્યારે તમે કઈ વસ્તુને પહેલા અટેમ્પ્ટ કરશો તેના પરનો આ ચેપ્ટર છે મિત્રો. તો મિત્રો હવે તેમાં આગળ વધીએ તો સૌથી પહેલા બોર્ડ માસ જે છે ને, આ ટૂંકું નામ છે. એનું પૂરું નામ જે છે એ દરેકનું વાત કરીએ તો બી જે છે, બી માં 2 બી આવશે. બરોબર. એક બાર નો છે ને એક બ્રેકેટ નો છે. બાર તો કે આપણે x ની ઉપર બાર ઘણીવાર મૂકતા હોય છે. બરોબર. એ બાર થયો. બરોબર. બાર. અને બીજો જે છે એ બ્રેકેટ્સ નો છે. બ્રેકેટ્સ એટલે કાઉન્સ. બરોબર. હું અહીંયા ગુજરાતીમાં કાઉન્સ લખી દઉં. કાઉન્સમાં કયો કાઉન્સ પહેલો લેવાનો? તો કે સૌથી પહેલા નાના કાઉન્સને સોલ્વ કરવાનો, ત્યારબાદ છગડીયા કાઉન્સને સોલ્વ કરવાનો, ત્યારબાદ સૌથી મોટો કાઉન્સ આવે તેને સોલ્વ કરવાનો. જો મિત્રો જેને દેખાતું નથી તેને હું અહીં મોટા અક્ષરે લખું x બાર, ત્યારબાદ નાનો કાઉન્સ, ત્યારબાદ છગડીયો કાઉન્સ અને ત્યારબાદ સૌથી મોટો કાઉન્સ જે છે એ સોલ્વ કરવાનો રહેશે. બરોબર મિત્રો. ત્યારબાદ ઓ એટલે ઓફ થશે. ઓફ ની અંદર નો, ની, નું, ના. બરોબર. આ નો, ની, નું, ના ઘણીવાર આપણને દાખલામાં પૂછાતા હોય છે કે 50 ના 20%. તો આ ના જે છે એ ઓફ થયો. બરોબર. બીજા નંબરે સૌથી પહેલા 12 ની અંદર બી ની અંદર 12 ને બ્રેકેટ્સ, જેમાં x બાર, પછી નાનો કાઉન્સ, સગડીયો કાઉન્સ, મોટો કાઉન્સ, પછી ઓફ ની અંદર નો, ની, નું, ના. આ 4 વસ્તુ લેવાની. પછી ડી એટલે થાય છે ડિવિઝન. ડિવિઝન એટલે થાય ભાગાકાર. સૌથી પહેલા મિત્રો આપણે આની માટેનો ગુજરાતી નિયમ પણ છે ભાગુ સભા. ભાગુ સભા એટલે કે ભાગાકાર, ગુણાકાર, સરવાળા અને બાદબાકી. આ લાઈન ની અંદર આપણે હંમેશા ગણવાનું હોય છે. બરોબર. એકવાર આ સમજી લેશો પછી હું તમને ઉદાહરણ સમજાવીશ ને ત્યારે જ તમને આ નિયમ સરખાઈથી સમજાશે મિત્રો. અત્યારે તમારે માત્ર યાદ રાખી લેવાનું છે બોર્ડ માસ અને ભાગુ સભા. બરોબર. ડી એટલે ડિવિઝન. ડિવિઝન માં થશે ભાગાકાર, જેનો આપણે સૌથી
આમ જોઈએ તો ત્રીજા નંબરને આ ચાર નિશાનીમાં સૌથી પહેલો ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ એમ એટલે થશે મલ્ટીપ્લાય, મલ્ટીપ્લિકેશન, બરોબર, જેમાં ગુણાકાર નો બીજા નંબર યુઝ કરવાનો. પછી આવે છે એ એટલે એડિશનલ, બરોબર, એડિશન ની અંદર સરવાળા થશે. અને એસ એટલે બાદબાકી થશે, સબસ્ટ્રેક્શન મિત્રો જેનો ઉપયોગ થાય. તો સૌથી પહેલા એક આખી રકમ આપી છે જેની અંદર આ બધી નિશાની આપી, તો કઈ નિશાનીની પહેલા ગણતરી કરવાની? તો કે સૌથી પહેલા 12, ત્યારબાદ સગડીયો કાઉન્સ, નાનો કાઉન્સ, નાનો કાઉન્સ, સગડીયો કાઉન્સ, મોટો કાઉન્સ, પછી ઓફ એટલે કે નો, ની, નું, ના, પછી ભાગાકાર, ગુણાકાર, સરવાળા ને બાદબાકી. આ ક્રમની અંદર આપણે સોલ્વ કરવાના છે મિત્રો. આ નિયમ એકવાર યાદ રાખી લ્યો. આની અંદર બીજું કોઈ સૂત્ર નહીં આવે, બીજો કોઈ નિયમ નહીં આવે. એકવાર યાદ રાખી લ્યો, પછી આપણે એને સીધો જ એપ્લાય કરવાનો છે મિત્રો. સમજાય છે? સમજાતું હોય તો કમેન્ટ કરજો. ઘણા બધા મિત્રો જે છે એ સમજાય છે એટલે કમેન્ટ કરે છે, નથી સમજાતું એ લોકો પણ કમેન્ટ કરે છે, જેનાથી મને ખબર પડશે કે તમે કેવું સમજી રહ્યા છો અને મારે ક્યાં સુધારા વધારા કરવાની જરૂર છે. બરોબર મિત્રો, હાલો હવે આ હું જે છે આને ભૂંસી નાખું. ચાલો મિત્રો, હવે આપણે આપણા આગળના દાખલા તરફ જઈએ. હવે આની અંદર માત્ર ને માત્ર એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. એટલે હું તમને 5 થી 6 એક્ઝામ્પલ જે છે એ આપીશ મિત્રો, એ તમે સોલ્વ કરી લો. એટલે આમાં ઘણી ખરી પ્રેક્ટિસ ને પછી હું તમને ટેસ્ટ ની અંદર આપીશ, ત્યાં તમારે સોલ્વ કરવાના છે. બરોબર મિત્રો, ચાલો હવે સૌથી પહેલું એક્ઝામ્પલ જે છે તે હું અહીંયા લખું તો 5005 - 5, 5005 - 5000, બરોબર, અને એને ભાગ્યા 10 છે મિત્રો. એની ભાગ્યા 10 છે મિત્રો. જો ફરીથી એકવાર રકમ બોલી લો, 5005 - 5000 આપેલા છે અને એની ભાગ્યા 10 આપેલા છે. તો હવે આપણા બોળમાસના નિયમ પ્રમાણે બી ને ઓ જે છે, અહીંયા તમને 12 નથી આપેલા, નાનો કાઉન્સ નથી આપેલો, છગડીયો કાઉન્સ નથી આપેલો, મોટો કાઉન્સ નથી આપેલો, ઓફ ના, નો, ની, નું, ના નથી આપેલા. પછી ભાગાકાર, તો કે હા સર ભાગાકાર તો આપેલો છે, ભાગાકાર આપેલો છે. હા, તો સૌથી પહેલા આપણે ભાગુ સભાનો પહેલો ભાગ જે છે, ભાગાકાર જે છે એને સોલ્વ કરવાનો છે. બરોબર, 5000 ભાગ્યા 10 કરશો મિત્રો એટલે એક શૂન્ય ઉડી જશે. એ કેટલા થઈ જશે? 500 થઈ જશે. કેટલા? 500. તો આ 5005 માઈનસ આ બંનેનો ભાગાકાર કરો એટલે એ કેટલા થઈ જશે? 500. ઓકે, સમજાય છે? હવે આ બંનેની બાદબાકી કરશો તો 4505 આવશે. 4505. આટલું સરળ છે. અહીંયા જ તમે એક નિયમ જે છે એપ્લાય કર્યો કે ભાગાકાર ને પહેલા આવશે ને ત્યારબાદ બાદબાકી આવશે. ભાગ ઉ સ બા બાદબાકી બધાયથી છેલ્લે આવશે. હંમેશને માટે સાદુ રૂપની અંદર યાદ રાખવાનું. પહેલો આ ચાર નિશાનીમાં પહેલો આવશે ભાગાકાર, ડિવિઝન. બરોબર મિત્રો, હાલો હવે બીજો દાખલો આપણે જોઈએ. ઓકે, તો સર હવે બીજો દાખલો જોઈએ. બીજો દાખલો કંઈક આવો છે મિત્રો કે 100 + 50 × 2. આ 100 છે પ્લસ આ 50 છે ગુણ્યા 2. બરોબર મિત્રો, હાલો હવે જો આની અંદર 12 નથી આપેલા, બ્રેકેટ્સ નથી આપેલા, ઓફ, નો, ની, નું, ના નથી આપેલો, ભાગાકાર નથી આપેલો, ગુણાકાર, હા સર ગુણાકાર આવી ગયો. તો પહેલા આપણે ગુણાકાર જોઈ લ્યો. 50 × 2 એટલે કેટલા થશે? સર એ તો ખબર છે અમને, 50 × 2 એટલે 100 થઈ જશે. તો આવડે આપેલા આ 100 પ્લસ 50 × 2 એટલે કેટલા થશે? 100 થશે સર. 100 થશે તો 100 + 100 એટલે કેટલા થયા? સર એ તો 200 થયા. ચાલો, તો આ 200 જે છે એ આપણો જવાબ છે. મિત્રો આટલું સરળ છે કારણ કે નાના નાના દાખલા છે, સરળ એક્ઝામ્પલ છે. હમણાં ધીમે ધીમે આ બહુ એટલે બહુ હાઈ લેવલમાં જશે મિત્રો, એટલે ધ્યાન રાખજો, ખાસ અહીંયા ધ્યાન રાખજો. બરોબર, હવે ત્રીજું એક્ઝામ્પલ લઈએ મિત્રો. તો ત્રીજું એક્ઝામ્પલ કાંઈક આવું છે મિત્રો. લાઇટ નો ઇશ્યુ બધાને રહેશે, એના માટે માફી માંગુ છું. મારે 1-2 દિવસની રજા આવશે, તે દિવસે હું ટાઈમ લઈને બધી લાઇટ ફરીથી સેટ કરી લઈશ, કારણ કે ઘણો બધો ટાઈમ માંગે છે ને હાલ મારી પાસે ટાઈમ છે નહીં મિત્રો. એટલે હું લેક્ચર માટે ટાઈમ પણ કાઢું છું, એ પણ બહુ મોટી વાત છે. હાલ જોઈ એક મીટિંગ હતી ભાવનગર થી આવીને સીધો જ લેક્ચરમાં હું અત્યારે આવી ગયો છું. હવે જોઈએ તો ત્રીજો છે દાખલો
7,500 વત્તા પ્લસ કૌંસની અંદર 1250 ભાગ્યા 50. ઓકે, ચાલો હવે આપણે આપણા નિયમ પ્રમાણે બોર્ડ માસ પ્રમાણે પેલા 12 છે આપણ નહીં બ્રેકેટ. હા સર બ્રેકેટ છે. બ્રેકેટમાં સૌથી પહેલા નાનો બ્રેકેટ આપેલો છે. હા સર, તો બ્રેકેટની અંદર જેટલું હોય ને એને પહેલા સોલ્વ કરવાનું રહેશે મિત્રો. બરોબર, આ બ્રેકેટ્સ ની અંદર પહેલા સૌથી સોલ્વ જે પહેલા છે એને સોલ્વ કરજો. અહીંયા આપણો ડિવિઝન નો નિયમ લાગ્યો, અહીંયા મલ્ટીપ્લિકેશન નો, અને અહીંયા આ બી લાગ્યો. બરોબર, બ્રેકેટ્સ ની અંદર 1250 ભાગ્યા 50 આપેલા છે, જેનો આપણે ભાગાકાર કરશું તો 50 ગુણ્યા 25 કરશું એટલે 1250, એટલે છેદ ઉડાડતા અથવા તો ભાગાકાર કરતા 25 જવાબ આવશે. બરોબર, તો હવે આ 7,500 વત્તા આનો જે છે ભાગાકાર કેટલો આવશે? 25 આવશે. તો હવે તો સીધી વસ્તુ છે, સરવાળા જ વધ્યા છે ખાલી, તો એનો જવાબ આવશે 7,525. મિત્રો ખૂબ જ સરળ છે, સમજાય છે? કમેન્ટ કરવાનું ના ભૂલતા. જો મિત્રો તમને ખરેખર સમજાતું હોય તો થોડું મને પ્રોત્સાહન મળે એ માટે કમેન્ટ કરજો. તમારી સારી સારી કમેન્ટ જોઈને મને વધારે મજા આવે લેક્ચર લેવાની. બરોબર, હા, તો હવે આપણે આગળ જઈશું. બરોબર, ચાલો ચોથું એક્ઝામ્પલ લઈએ મિત્રો. હું તમને પછી મિત્રો એક્ઝામ્પલ આપીશ ગણવા. બરોબર, ચોથું એક્ઝામ્પલ લઈએ મિત્રો. તો 3,640 ભાગ્યા 14 બરોબર ગુણ્યા 16. જો ધીમે ધીમે લેવલ વધતું જાય છે. બરોબર, ગુણ્યા 16 થયા વત્તા 340. બરોબર, હાલો હવે તો સૌથી પહેલો તો કે આપણો નિયમ યાદ કરવાનો. બરોબર, બી એટલે બ્રેકેટ્સ આપેલા છે કે 12 આપેલા છે? સર એ તો નથી આપેલા. પછી ઓફ નોન ઇનું ના નથી આપેલો. બરોબર, પછી ભાગાકાર આપેલો છે? હા સર ભાગાકાર તો આપેલો છે. તો સૌથી પહેલા ભાગાકારને પતાવવાનો રહેશે મિત્રો. બરોબર, તો જો મિત્રો આ ભાગાકાર જે છે ને હું અહીં કરતો નથી, કારણ કે ખોટો ભાગાકાર હું તમને શીખવાડો એ તો બધાને આવડતો જ હોય, એ લઈને હું ટાઈમ વધારું એની કરતા તમે એકવાર જાતે કરી લેજો. બરોબર મિત્રો, ચાલો આ બંનેનો 3,640 જે છે એનો ભાગાકાર કરશું આપણે 14 આરે, એટલે એનો જવાબ આવશે 260. કેટલો આવશે? 260. હાલો આ પદ આખું સ્ટેપ પૂરું થઈ ગયું, તો આગળનું આપણે ફર્ધર એમ નામ લઈ લેશું. 16 વત્તા 340. હાલો હવે ભાગાકાર પતી ગયો. હવે જે છે ભા પછી ગુણાકાર આવશે, સરવાળા બાદબાકી છેલ્લે મિત્રો. બરોબર, તો ગુણાકારની વાત કરીએ તો આ બંનેનો ગુણાકાર પહેલા લઈ લેવાનો. બરોબર, તો 16 ગુણ્યા 260 કરીશું મિત્રો, એટલે આવશે 4,160. 4,160 આવશે મિત્રો. બરોબર, ત્યારબાદ વધેલું પદ જે છે આપણે અહીંયા મૂકી દઈએ 340. આ બંનેનો સરવાળો કરશો એટલે 4,500 આવશે મિત્રો. સમજાય છે? ખૂબ જ સરળ છે મિત્રો. ના સમજાતું હોય તો પણ કમેન્ટ કરજો. ચાલો મિત્રો હવે હજી એક આપણે ઉદાહરણ સમજી લઈએ. આમાં આપણે એક જ સૂત્ર બોર્ડ માસ વસ્તુ જે છે એના નાના નાના નિયમ છે, બહુ સરળ ચેપ્ટર છે, પરંતુ માત્ર તમારી જાણકારી માટે 50% મિત્રોને ખબર નથી કે પહેલા કયો કાઉન્સ લેવાનો, તો એ પણ નથી ખબર કે પહેલા સૌથી પહેલા 12 લેવાનો રહે, એ પણ નથી ખબર કે છેલ્લે બાદબાકીને લેવાની રહે છે. એટલે જેને આવડતું હોય એને રિવિઝન થઈ જાય છે, જેને નથી આવડતું એ લોકોને આ બધી વસ્તુ આવડી જશે. બરોબર, ચાલો મિત્રો ત્યારબાદ 5મું ચેપ્ટર છે. હવે મિત્રો એક ખરેખર થોડીક વાતને દુઃખ લાગે કે ઘણીવાર જો છેલ્લો 8મો લેક્ચર મૂક્યો, બરોબર, તો એ લેક્ચરમાં જે પ્રમાણે વ્યૂ આવ્યા છે તે પ્રમાણે ઘણા બધા લોકોએ લેક્ચર અટેમ્પ કર્યો નથી. તો એમ મિત્રો ભેગું નહીં થાય. એક પણ ચેપ્ટરને આપણે સ્કીપ નથી કરવાનું. જે લોકો પણ સમજી રહ્યા છે, જે વિડીયો જોઈ રહ્યા છે, એક પણ ચેપ્ટર સ્કીપ નથી કરવાનું
મિત્રો ટીપે ટીપે સરોવર ભરાય છે. તમારું દરેક ચેપ્ટર એક ટીપું છે જે તમે તમારા સરોવરમાં ઠાલવો છો અને છેલ્લે તમારા માર્ક્સ બનશે અને ઈ માર્ક્સ તમારી આગળની 30 વર્ષની સુવર્ણ જિંદગીની તમને ભેટ આપવાનું છે. મિત્રો સમજાય છે? તમારી માટે સુવર્ણ જિંદગી, ગોલ્ડન લાઈફ જે છે તેની તમને આ બધી નાના નાના ટીપા સ્વરૂપ ચેપ્ટર જે છે તમને ગિફ્ટ આપશે. મિત્રો તમે વિચારો, 12 પ્રાઇવેટમાં આપણી માટે સ્કોપ નથી, કારણ કે આટલી કોમ્પિટિશન છે. લેબોરેટરી ટેકનિશિયન અત્યારે ખૂણે ખૂણે ભર્યા છે. માત્ર ગ્રેજ્યુએશન ઉપર જોઈએ તો એમાં તમને કોઈ જોબ દેવા માટે તૈયાર નથી. ઘણી જગ્યાએ 5000, 10000, 15000 અકોર્ડિંગ ટુ આપણી ડિગ્રી, બરોબર. કોઈ બીએસસી કેમેસ્ટ્રી કરેલું હોય, કોઈ ફિઝિક્સ કરેલું હોય, કોઈ માઇક્રો કરેલું હોય, આ બધા બેચલર ડિગ્રી કરીને બેઠા છતાં પણ આપણે બહારના માર્કેટની અંદર સ્કોપ નથી. મિત્રો તો ગવર્મેન્ટ એ આપણી માટે લાસ્ટ ઓપ્શન છે. મિત્રો 3 મહિના દિવસ રાત એક કરી દો. 3 મહિનાના ભોગે આગળના 30 વર્ષની જિંદગી જો તમને સારી મળતી હોય તો આ ટોટલ મને તો સમજાય છે. તમને સમજાય કે એની મને નથી ખબર. સમજાવવો જ જોઈએ મિત્રો. અને આમે તે જે મહેનત કરે છે એનો ટોટલ લાગે જ છે. તમે 3 મહિના દિવસ રાત એક કરી નાખો, 3 મહિના પછી જો તમે આ એક્ઝામમાં પાસ થઈ ગયા, બરોબર, તો આખી જિંદગી તમારે કોઈ દિવસ કાંઈ એવું ખાસ સ્ટ્રગલ રહેશે નહીં. એટલે આ 3 મહિના ભોગ આપીને 30 વર્ષ મોજ કરવી છે કે અત્યારે મોજ કરીને પછી આગળના 30 વર્ષ મજૂરી કરવી છે? ચોખ્ખી વાત છે મિત્રો. સમજો, થોડામાં ઘણું સમજાવું છું, બરોબર. ચાલો તો હવે આપણે આગળનો એક્ઝામ્પલ લઈએ. 11/4 ઇઝ ઇક્વલ ટુ 77/, ક્વેશ્ચન માર્ક. એટલે આ આપણે શોધવાનું છે. તો મિત્રો અહીંયા આપણને સૌને ખબર છે, જેમ ત્રિરાશિમાં ભણ્યા તે રીતે જ અહીંયા ક્રોસ ગુણાકાર લાગશે, અથવા તો આપણે આને કરતા બનાવીએ તો આ જે છે આ બાજુ આવી જશે, બરોબર. અને 11 જે છે છેદમાં આવી જશે, એ પ્રમાણે જોઈએ. અથવા તો સીધો તમે ક્રોસ ગુણાકાર મારી દો, બરોબર. તો એ પ્રમાણે જોઈએ તો આ 77/4 છેદમાં 11 આ ક્વેશ્ચન માર્ક છે, બરોબર. પ્રશ્નાર્થને કરતા બનાવીએ ત્યારે આ ફોર્મેશન બને. તો 11 + 77 ને 4 * 28. મિત્રો તો આનો જવાબ જે છે 28 આવશે. સમજાય છે કે નહીં? સમજાવવું જ જોઈએ. ચાલો મિત્રો, હવે થોડોક કોમ્પ્લિકેટેડ અને થોડોક વધારે ટફ દાખલો મિત્રો તમને અહીંયા આપું, બરોબર. તો એની માટે હું થોડુંક કદાચ ને, ચાલો સમય જશે, બરોબર. જો મિત્રો રકમ કઈક આવી છે, જોજો મિત્રો, આંખના પલકારામાં દાખલાનો જવાબ આવી જશે. ઘણા બધા લોકો ઘણીવાર ભૂલ કરશે. ચાલો આ જવા દો. ચાલો 6 બ્રેકેટ્સ ની અંદર આપેલા છે આપણને, બરોબર. છઠ્ઠો દાખલો છે 6 + 6 + 6 + 6, બરોબર. અને એની ભાગ્યા 6. હવે છેદમાં આખું આવશે 4 + 4 + 4 + 4 અને એની ભાગ્યા 4. મિત્રો હવે હું તમને બધાને એક ઇન્સ્ટ્રક્શન આપું. અહીંયા તમે વિડિયો સ્ટોપ કરી દો. સ્ટોપ થઈ જાય એટલે તમે આ દાખલો હાથે ટ્રાય કરો, તમારાથી થાય છે કે નહીં. આ એક માઇનોર મિસ્ટેક બધા જ વિદ્યાર્થી મિત્રો કરી લે છે. ચાલો બધા સ્ટોપ કરી દો ને હાથે ટ્રાય કરો. ઓકે મિત્રો, તો હવે હું માનું છું તમે બધાએ ટ્રાય કરી લીધી છે ને મોટા ભાગના વિદ્યાર્થીઓનો જવાબ જે છે સાચો પણ પડ્યો હશે. તો સૌથી પહેલા નિયમ પ્રમાણે બ્રેકેટ્સ ની અંદર જે છે તેનું આપણે પહેલા પતાવવાનું રહેશે. તો 6 + 6 + 6 + 6 એટલે ટોટલ કેટલા થશે સર? ઈ તો 24 થાય. 24/6, બરોબર. હવે છેદમાં હવે શું કરવાનું? તો કે સર 4 + 4 + 4 + 4 એટલે 12/4 એવું આવશે ને? નહીં. તો કે કેમ નહીં આવે? તો કે સર અહીંયા આપણે સરવાળા પહેલા નહીં, પહેલા ભાગાકાર કરવાના છે. તો 4/4 કરો તો કેટલા આવશે સર? 1. તો હવે અહીંયા આપણે 4 + 4 + 4 અને આ 1 4 ને આ 1 4 નો ભાગાકાર કરીએ, બરોબર. એટલે ઈ કેટલા થશે મિત્રો? તો કે સર ઈ થશે 1,
કારણ કે 4 4 ઉડી જાય ને આન્સર. ઓકે મિત્રો, તો હવે 24 ભાગ્યા 6 કરો તમે, બરોબર? એટલે 6 ચોક 24, એટલે ઉપર કેટલા આવ્યા 4, અને 4 4 4 એટલે 4 તેરી 12 વત્તા 1 એટલે 13. જો મિત્રો તમારે આવો જવાબ આવ્યો તો ખૂબ જ સરસ, અને જો ભૂલ પડી તો ક્યાં ભૂલ પડી જુઓ. તમે પહેલા આ કરી લીધું, ઈ નતું કરવાનું. પહેલા ભાગાકાર, ભાગુ સભામાં પહેલા ભાગાકાર થાય, પછી ગુણાકાર થાય, પછી સરવાળા થાય, ને પછી થાય છે બાદ બાકી. ચાલો મિત્રો, સમજાય છે કે નથી સમજાતું? બરોબર. તો હવે મિત્રો વધારે દાખલા જે છે આગળના હું તમને પ્રેક્ટિસ માટે હું તમને એક, જો તમે કહેશો તો હું તમને ટેલિગ્રામ ની અંદર પ્રેક્ટિસ માટે દાખલા આપી દઈશ, અને ટેલિગ્રામ ની ચેનલમાં તો હું તમને જે છે આની ટેસ્ટ આપવાનો જ છું. મિત્રો જો આના ઘણા બધા ટાઈપના એક્ઝામ્પલ આવે, જેમાં ગુણાકાર, સરવાળા, ભાગાકાર ને બાદબાકી જ કરવાના છે. બસ ધ્યાન રાખીને કરવાના છે કે તમારે ક્યાં ડિવિઝન કરવાનું છે, ક્યાં મલ્ટીપ્લિકેશન કરવાનું છે, ક્યાં તમારે બ્રેકેટ્સ નો પહેલા સોલ્યુશન કરવાનું છે. એવી નાની નાની બાબત ધ્યાન રાખવાની છે મિત્રો, વધારે કાંઈ જ છે નહીં. તો મિત્રો હવે સૌથી મોટી વાત કરું તો હવે આપણે આજથી ફરીથી મેથેમેટિક્સના રેગ્યુલર લેક્ચર શરૂ કરવા જઈ રહ્યા છીએ. 2 દિવસનો ગેપ હતો તે માટે હું માફી માંગુ છું, પરંતુ બાયોલોજીનો એક ડેમો લેક્ચર મારે મૂકવાનો તો, જો ખરેખર બધા વિદ્યાર્થીઓને ગમતો હશે તો હું બાયોલોજી પણ શરૂ કરીશ, અને એ થોડા ટાઈમ રહીને શરૂ કરે છે. મેં અત્યારે હાલ મેથેમેટિક્સ શરૂ કરીશ ને સાથે સાથે જો એવું લાગશે તો હું રીઝનિંગ પણ સ્ટાર્ટ કરી દઈશ મિત્રો. તો ચાલો મિત્રો, જે લોકોએ છેલ્લે સુધી વિડીયો જોયો છે મિત્રો, તે લોકો માટે આજે કોઈ ખાસ પ્રશ્ન નથી, પરંતુ મારે એ ચેક કરવાનું છે કે કેટલા લોકો જોવે છે. તો આજે આપણે જે ચેપ્ટર ભણ્યા છે સાદુરૂપ, એ ટોટલ કેટલામું ચેપ્ટર છે જેનો આપણને બધાને જવાબ ખબર છે, પરંતુ જે ચેપ્ટરનો ક્રમ જે છે ને તમારે કમેન્ટમાં કરવાનો છે. બરોબર મિત્રો. એ સિવાયની એક મહત્વની વાત ઉપર આપણે નજર કરીએ મિત્રો આપણે એપ્રોક્સ 7 થી 8 દિવસ થયા છે લેક્ચર શરૂ કર્યાને, જેમાં એવરેજ 2000 વિદ્યાર્થીઓ રેગ્યુલર રહે છે મેથેમેટિક્સના લેક્ચરમાં. હવે આ 2000 વિદ્યાર્થીઓની વાત કરું તો 2000 વિદ્યાર્થીઓ જેને અટેમ્પ્ટ કર્યા છે, બરોબર, તો આપણે ટોટલ 20 થી 22 ચેપ્ટર હશે મિત્રો. કેટલા મેથેમેટિક્સ ની અંદર ભણવાના, બરોબર? અને જેમાં આપણે ત્રિકોણમિતિ જે છે તે ભણવાનું છે નહીં, કારણ કે એ હાલ પૂછાતું નથી. છતાં હું જાણી જોઈશ, જો પૂછાતું હશે તો હું તમને કવર કરાવી દઈશ. તો આપણે 20 ચેપ્ટર ની ગણતરી કરીને ચાલીએ મિત્રો, બરોબર? 20 થી 22 ચેપ્ટર, તો એમાં આગળના 1 થી 9 ચેપ્ટર જે છે, આ 9 ચેપ્ટર જે છે આ બધું બેઝિક ગણિત ની અંદર આવે, બરોબર મિત્રો? આ બધી જ વસ્તુ બેઝિક ગણિત ની અંદર, બેઝિક મેથેમેટિક્સ ની અંદર આવે. ગણિત શરૂ કરતા પહેલા આ 9 ચેપ્ટર ભણવાના હોય છે. જે લોકોને ગણિત આવડતું નથી અથવા તો ગણિત આખો સબ્જેક્ટ ડિટેલમાં કરવાનો છે, તે લોકોને આ 9 ચેપ્ટર થી શરૂઆત કરવાની રહે છે મિત્રો. આ 9 ચેપ્ટર આવડતા હશે, પ્લસમાં એકુદાન, અગિયારા, સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, આટલી વસ્તુ આવડશે તો આગળના 10 ચેપ્ટર જે મેથેમેટિક્સના છે, જેનું લેવલ થોડું અપ હશે, જે એક્ઝામમાં પૂછાવાની શક્યતાઓ વધારે છે, તે આવડશે. ત્યાં સુધી તમને એ ચેપ્ટર આવડવાના નથી. તો મિત્રો ફાસ્ટ રિકેપ મારી લઈએ એકવાર. તો સૌથી પહેલા આપણે મિત્રો ભણ્યા સંખ્યાઓ. સંખ્યાઓની અંદર મિત્રો દાર્શનિક સંખ્યા, સ્થાનિક સંખ્યા ભણ્યા. બંને વચ્ચેનો તફાવતથી તમે કઈ રીતે શોધો. ત્યારબાદ પૂર્ણાંક સંખ્યા, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, અપૂર્ણાંક, મિશ્ર પૂર્ણાંક, અશુદ્ધ પૂર્ણાંક વગેરે જેવી વસ્તુઓ ભણ્યા. જે લોકો આ જોયેલ છે અને જે લોકોએ ખરેખર પહેલો લેક્ચર નથી જોયો, તે પહેલો લેક્ચર જોઈ આવે, ત્યાં સુધી તમને તે ચેપ્ટર આવડવાનું નથી. બીજા નંબરમાં છે ત્રિરાશિ. મિત્રો ત્રિરાશિના 2 પ્રકાર છે, સપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ. જેમાં આપણે અહીંયા સપ્રમાણની ત્રિરાશિ આ ચેપ્ટર ની અંદર ભણ્યા. વ્યસ્ત પ્રમાણની ત્રિરાશિ આપણે આગળ ભણવામાં આવશે, બરોબર? એના માટે પણ બધા લોકો જેને જોવાનો બાકી બીજો લેક્ચર જોયો. પછી છે મિત્રો દશાંશ સ્વરૂપ. દશાંશ સ્વરૂપની અંદર પોઈન્ટ સાથે રમત કરવાની છે મિત્રો. પોઈન્ટને જમણી બાજુ ખસેડવા માટે શું કરવાનું, ડાબી બાજુ ખસેડવામાં શું કરવાનું, પોઈન્ટ વાળા અંકોના ગુણાકાર માટે શું કરવાનું, પોઈન્ટ વાળા અંકોના ભાગાકાર કઈ રીતે કરવાના, પોઈન્ટ વાળા અંકોના વર્ગમૂળ ને ઘનમૂળ કઈ રીતે કરવા, વગેરે જેવી નાની નાની વસ્તુઓ જે છે ખૂબ જ સરળ રીતે આપણે સમજી ચૂક્યા છીએ મિત્રો. ફાસ્ટ રિકેપ છે, બરોબર?
વર્ગ અને ઘનની વાત કરીએ મિત્રો તો તેની અંદર આપણે સૌથી પહેલા વર્ગ કરતા શીખ્યા. હા મિત્રો, ત્યારબાદ વર્ગમૂળ કાઢતા શીખ્યા અને ઘનમૂળ કાઢતા શીખ્યા. ઘન કરતા નથી શીખ્યા, કારણ કે એ જે મેં નોટ્સ માંથી હું તમને કરાવું છું તેની અંદર પણ નથી આપેલા. એટલે કદાચ ઘન કાઢવા માટેની શોર્ટકટ ટ્રીક મારા ખ્યાલમાં નહીં હોય. તમને લોકોને જો ખબર હોય તો તે તમે પ્રિપેર કરી લેજો. તો વર્ગ માટેની સૌથી શોર્ટકટ ટ્રીક આપણે શીખી ગયા. વર્ગમૂળ ને ઘનમૂળ માટે પણ શીખી ગયા. પછી મિત્રો આપણે સમજ્યા ઘાત અને ઘાતાંક. ઘાત અને ઘાતાંક બહુ સરળ અને સારું ચેપ્ટર હતું કે આધાર સરખા હોય અને ઘાત અલગ અલગ હોય ને ગુણાકારની અંદર હોય તો મિત્રો બંનેનો સરવાળો થાય, ક્યારે બાદબાકી થાય, ક્યારે ભાગાકાર થાય. મિત્રો ભાગાકારની અંદર બાદબાકી થાય કે સરવાળા થાય વગેરે જેવી વસ્તુઓ તેની અંદર ભણ્યા. કાઉન્સની અંદર હોય તો શું થાય, સ્ક્વેરનો સ્ક્વેર હોય તો શું થાય, બધી વસ્તુ જો તમને ખરેખર નથી આવડતી, હજી જે લોકોને આ લેક્ચર જોવાનો બાકી હોય તે ત્યાં જઈને જોઈ આવે. ત્યારબાદ આપણું સૌથી રસપ્રદ ચેપ્ટર લસા અને ગુસા. એક જ મેથડ થી આખું ચેપ્ટર આપણે ભણ્યા મિત્રો. લસા અને ગુસા આપણે ભાગાકારની પદ્ધતિ કોઠા બનાવીને એ કોઠો બનાવતા આવડે તો આખું ચેપ્ટર આવડે. પરંતુ એડિશનલ શું ભણ્યા તો કે ગુણોત્તર કાઢવાનો છે. ગુણોત્તરનો ગુસાનો ગુણોત્તરનો ગુણાકાર અને એની સાથે ગુસાનો ગુણાકાર કરવાથી લસા મળી જાય છે, સંખ્યાઓ મળી જાય છે. તે બધું આપણે એની અંદર ભણ્યા. મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે. ફરીથી એકવાર લેક્ચર જોઈ આવજો જે લોકોને બાકી છે. ત્યારબાદ મિત્રો સરેરાશ. સરેરાશ માટે પણ આપણે મિત્રો સામાન્ય પદ્ધતિ પણ ભણ્યા અને એનાથી મોટી પદ્ધતિ પણ ભણ્યા. જે લોકોને બાકી છે તે જોયા. ત્યારબાદ મધ્યસ્થ, મધ્યક, મધ્યસ્થ ને બહુલક આ ચેપ્ટર ભણ્યા મિત્રો. જેમાં મધ્યક એટલે સરેરાશ થાય જે આ ચેપ્ટર ની આવી જાય. મધ્યસ્થ જે છે તે ભણ્યા. બહુલક એટલે મધ્યસ્થ એટલે સરતા ક્રમમાં ગોઠવો પછી બધાની વચ્ચે જે આવતો હોય તે મધ્યસ્થ થયો. બહુલક એટલે આખી રકમની અંદર સૌથી વધારે વાર આવતું હોય તે બહુલક થયું મિત્રો. એની માટેની ગણતરી છે. અને આજે મિત્રો આપણે સાદું રૂપ ભણ્યા. સરળ ચેપ્ટર છે, થોડું ઘણું પૂછાઈ શકે છે મિત્રો. બીજા ચેપ્ટર જેટલું ખાસ આઈએમપી તો ગણી શકાય, દરેકને આપણે આઈએમપી. તો મિત્રો ફરીથી એકવાર જે લોકોને આગળના એક પણ ચેપ્ટર જોવાના બાકી છે, એમાંથી નોટ્સ બનાવવાની બાકી છે તો જોયા, ખૂબ સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એવું લાગે તો આ વિડીયોમાં જાઓ, નીચે જે કમેન્ટ કરેલી છે બધા લોકોએ એ જુઓ, જેનાથી તમને આઈડિયા આવશે કે ખરેખર આ તમને સરળ લાગશે કે નહીં. તમને રિવ્યુ જોવામાં ખબર પડી જશે. તો મિત્રો આજ માટે આટલું જ. વધારે કાંઈ ના કહેતા આવતીકાલે નવા લેક્ચર સાથે અને મેથેમેટિક્સમાં થોડા આપણે ડીપ ઉતરીશું મિત્રો. બરોબર, નવા લેક્ચર સાથે મળીશું. તો જય હિન્દ.